હેલો ફ્રેન્ડ્સ, હવે મિત્રો આજે આપણે નવું ચેપ્ટર 11મું રચના છે એની શરૂઆત કરવાની છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 4 માર્ક્સનું ચેપ્ટર છે અને 4 માર્ક્સનો એક જ દાખલો પૂછાશે વિભાગ ડી ની અંદર. બરોબર છે? તો ખાસ ધ્યાન રાખવાનું છે અને ચેપ્ટર એકદમ સહેલું છે. જે હોશિયાર મીડિયમ છે એને તો આ ચેપ્ટર સહેલું લાગશે જ અને એ તો મહેનત કરશે જ, પણ જે ખાસ નબળા વિદ્યાર્થીઓ છે કે જેને માત્ર પાસ જ થવું છે એ વિદ્યાર્થી માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. અને આ ચેપ્ટર છે એ 5મા 6ઠા 7મા ને કદાચ તમે ગણવા માટે દોરવા માટે આપો તો એ પણ દોરી શકે એમ છે. એટલું ઈઝી ચેપ્ટર છે, પણ ધ્યાન રાખવું પડે તો ઈઝી લાગે. બરોબર છે? ધ્યાન રાખવું પડશે. અને આ ચેપ્ટરનો દાખલો જ્યારે તમે ગણવા બેસો ત્યારે તમારે પરિકર, ફૂટપટ્ટી, સ્કેલ, રબર જે વસ્તુની જરૂર હોય તે લઈને બેસવું અને હારવાર જ રચના દોરવી. નહીંતર રચના ક્યાંથી કઈ છાપ પડી એ ખ્યાલ પડશે નહીં, અને ખ્યાલ નહીં પડે તો તમારી રચના છે એ ખોટી પડશે. બરોબર છે? તો આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપજો, રોકડિયા માર્ક છે. બરોબર? હવે આપણે પહેલા પ્રશ્નની રકમ વાંચીએ. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. હવે મિત્રો રચના તમે જ્યારે દોરો તો એની પહેલા તમારે પક્ષ અને કૃત્ય છે લખવા પડે. પક્ષ છે ક્યારેક લખવો પડે, બધા રચનામાં પક્ષ લખવાની જરૂર નથી. જ્યારે કંઈક આપેલું હોય ને તો પક્ષ દોરવાનો, કંઈ આપેલું જ નથી રકમમાં તો પક્ષ નહીં આવે, પણ કૃત્ય તો દરેક રચનામાં આવશે જ. તો પક્ષ એટલે શું આપણે ખ્યાલ છે, પ્રમેય આગળ શીખી ગયા એમાં કે પક્ષ એટલે શું, તો કે જે આપણે આપેલું છે ને એ આપણો પક્ષ બને. તો શું આપણે આપ્યું છે? આપણે આપ્યું છે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ આપ્યો છે, તો એ આપણો પક્ષ બને. તો આપણે પક્ષમાં લખ્યું 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB આપે છે. ઓકે? પછી કૃત્ય. તો કે કૃત્ય એટલે શું, તો કે જે આપણે કરવાનું છે ને એને કૃત્ય કહેવાય. શું કરવાનું તમારે, તો કે તમારે અહીંયા કીધેલું છે કે ભાઈ તે રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. તો એ આપણું કૃત્ય બને. તો કૃત્યમાં આપણે લખ્યું AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C મેળવો તથા AC અને BC માપવા. C બિંદુ મુકાઈ ગયા હોય પછી AC અને BC બે ભાગ છે એ માપવા. આ આપણું કૃત્ય બને. ક્લિયર? તો હવે મિત્રો આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. બધા હારવાર દોરજો. ઓકે? હવે આપણે આ રચના થોડીક મોટી થાય તો પક્ષ અને કૃત્ય છે થોડુંક પૂછી નાખું છું. બરોબર? તો હવે મિત્રો આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે શું કરશું, તો કે તમને 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનું કીધેલું છે. તો તમારા પેજની બરાબર વચ્ચેના ભાગમાં AB રેખાખંડ દોરો, જેનું માપ કેટલું 7.6. આપણે આ સાઈડ દોરીએ, રચનાના મુદ્દા આપણે આ બાજુ લખવા પડશે. બરોબર? તો આપણે 7.6 સેમીનો AB રેખાખંડ છે દોરાઈ ગયો. નામ આપી દઈએ એને AB. ઓકે? હવે AB ના ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં, રચનાની ભાષામાં કહીએ તો ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં આપણે એક એક ચાપ પાડશું. ઉપર અને નીચે બે બાજુ આપણે લઘુકોણ દોરવાના છે. લઘુકોણ એટલે તમને ખ્યાલ છે ને, લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો ખૂણો બનાવવાનો છે અને બે બાજુ માપ છે સરખા હોવા જોઈએ. અહીંયા જે માપનો લઘુકોણ દોરો એ જ માપનો લઘુકોણ છે અહીં નીચે દોરવાનો છે. તો એકદમ સહેલામાં સહેલો લઘુકોણ કયો હોય આપણે દોરાય. કયો છે એકદમ સહેલામાં સહેલો લઘુકોણ, તો કે 60 અંશનો છે. તો આપણે બે બાજુ 60 અંશના ખૂણા દોરશું.
સૌથી પહેલા બિંદુ A ઉપરથી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ ચોક ભાંગી ગયો છે ફરીથી ચાલો ફરીથી એક અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક ચાપ પાડીએ હવે માપ બદલાવ્યા વગર ફરીથી B ઉપરથી નીચેના અર્ધતલમાં એક ચાપ પાડીએ બરોબર છે બે બાજુ માપ બદલાવ્યા વગર માપ બદલાવાનું નથી હવે ફરીથી જ્યાં AB રેખાખંડની ચાપ છેદે ત્યાંથી એક ચાપ ઉપર ચાપ પાડો એ જ પ્રમાણે AB રેખાખંડના B બિંદુ પાસે જ્યાં ચાપ છેદે છે ત્યાંથી ચાપ ઉપર ચાપ પાડો બરોબર બે સરખી ચાપ પાડવાની ક્યાંય માપ છે બદલાવાના નથી પરિકરમાં એક જ સરખું માપ રાખવાનું છે ઓકે હવે શું કરવાનું તો કે હવે આયા A બિંદુ પાસે જ્યાં ચાપ છેદે છે ત્યાંથી એક કિરણ દોરો એ જ પ્રમાણે B પાસે એક કિરણ દોરો અહીંયા જે આપણે દોરેલું છે અહીંયા નામ આપી દો કિરણ AX અહીંયા દોરેલું છે અહીંયા નામ આપી દો કિરણ AY સોરી BY બરોબર હવે મિત્રો ખાસ ધ્યાન રાખો હવે આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો કે 5:8 ના પ્રમાણમાં વિભાજન કરવાનું છે તો આપણે AX કિરણ ઉપર 5 સરખા માપની ચાપ પાડશું એ જ પ્રમાણે આયા BY કિરણ ઉપર 8 એક સરખા માપની ચાપ પાડશું બે જગ્યાએ માપ છે સરખા રાખવાના છે AX કિરણ ઉપર કેટલી ચાપ તો કે 5 BY કિરણ ઉપર કેટલી ચાપ કે 8 ઓકે તો આપણે અહીંયા ચાપ પાડીએ એક વખત ચાપનું માપ લેવાઈ ગયું પછી બદલાવવું ન જોઈએ એક કિરણ ઉપર જે માપની ચાપ પાડી હોય એ જ માપથી BY કિરણ ઉપર ચાપ પાડવાની રહેશે જો પેલા એ બિંદુ ઉપરથી ચાપ પાડો પછી ઈ ચાપ જ્યાં છે ત્યાંથી બીજા ઉપરથી ત્રીજી ચાપ ત્રીજા ઉપરથી ચોથી ચોથા ઉપરથી પાંચમી ઓકે હવે એ જ પ્રમાણે B ઉપરથી પહેલી ચાપ પેલા ઉપરથી બીજી બીજા ઉપરથી ત્રીજી ત્રીજા ઉપરથી ચોથી ચોથા ઉપરથી પાંચમી પાંચમા ઉપરથી છઠ્ઠી છઠ્ઠા ઉપરથી સાતમી અને સાતમા ઉપરથી આઠમી ચાપ ઓકે આ પ્રમાણે તમારે 8 ચાપ પાડવાની અને પછી અહીંયા નામ આપી દો જ્યાં A પાસે આપણે ચાપ પાડેલી છે અહીંયા નામ આપવાનું A1 A2 A3 A4 અને A5 B બિંદુ પાસે જ્યાં ચાપ પાડી છે અહીંયા નામ આપી દો B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 ઓકે તો હવે મિત્રો આપણે કયા ભાગમાં વિભાજન કરવાનું કીધું છે તો કે 5:8 તો આપણે અહીંયા A5 અને B8 એ બે ભાગને જોડવાના છે A5 અને B8 તો આપણે એને જોડી દઈએ થોડીક સ્કેલ મારે નાની પડે એટલે જોવું પડશે પેલા અહીંયા છે તે છે ને ઓકે હા થઈ ગયું અહીંયા A5 અને નીચે B8 એ બે ભાગને જોડી દેવાનું છે અને આ રેખાખંડ A5 B8
જ્યાં AB ને છેદે ત્યાં તમારે નામ આપી દેવાનું છે C. ઓકે, છે સરળ રચના, એકદમ સહેલી રચના છે, પણ ધ્યાન આપો તો, નહીતર થોડી અઘરી બની જાય. હવે આપણે રચનાના મુદ્દા લખશું. હું રચનાના મુદ્દા લખું. હવે રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા લખવા મિત્રો એકદમ સરળ છે. જે સ્ટેપમાં આપણે રચના દોરેલી છે એ સ્ટેપનું લેખિત સ્વરૂપ આપવું એટલે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા છે એ આપણા રચનાના મુદ્દા અને બીજાના રચનાના મુદ્દા બે અલગ પડવાના છે. આપણી ભાષામાં લખેલા હોય એટલે એમાં બેઠે બેઠા તમે પાકા કરો એ જરૂર નથી, પણ તમે જે સ્ટેપમાં રચના દોરેલી છે એ સ્ટેપનું લેખિત સ્વરૂપ આપી દો એટલે એને રચનાના મુદ્દા કહેવાય. તમારે 3 માર્કની રચના હોય અને 1 માર્કના રચનાના મુદ્દા હોય. મેન તો આપણે રચના સાચી છે ને એ જ જોવાનું છે. રચના સાચી હોય ને રચનાના મુદ્દા તમારા કોઈ દિવસ ખોટા હોય જ નહીં. અને પરીક્ષક કા એક લીટી આમાં વાંચીને માર્ક દેવા નવરો નથી. તમે લખેલા છે કે નહીં, તમારી ભાષા સારી હોવી જોઈએ આમાં લખેલી છે ને. ઓકે, તો આપણે જોઈએ સૌથી પહેલા શું કર્યું હતું તો કે આપણે AB રેખાખંડ દોર્યો. બરોબર છે, એનું કઈ માપ લીધું હતું? હા, 7.6 સેમી નો દોરેલો. તો આપણે અહીં લખ્યું છે કે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. ઓકે, પછી આપણે શું કર્યું તો કે AB રેખાખંડ દોરાઈ ગયું. પછી આપણે ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં બંને અર્ધતલમાં આપણે લઘુકોણો દોરેલા હતા. તો આપણો બીજો મુદ્દો એ રહેશે AB રેખાખંડની બંને બાજુ X કિરણ અને BY કિરણ. આપણે અહીંયા X કિરણ દોર્યું હતું, આ BY કિરણ છે દોરેલું હતું. X કિરણ અને BY કિરણ એવા દોરો કે જેથી ખૂણો B એ X, ખૂણો B એ X અને ખૂણો ABY, બરોબર છે, ખૂણો BX અને ખૂણો ABY લઘુકોણ થાય. આ બે કિરણ તમારે એવા દોરવાના, X કિરણ અને BY કિરણ તમારે એવા દોરવાના કે જેથી ખૂણો B એ X અને ખૂણો ABY લઘુકોણો બને. ઓકે, તો આપણા 3 મુદ્દા છે ક્લિયર થયા. સોરી 2 મુદ્દા. હવે ત્રીજો મુદ્દો, X કિરણ પર 5 બિંદુઓ A1 A2 A3 A4 અને A5 એવા દોરો કે જેથી A1 A1 A2 A2 A3 A3 A4 અને A4 A5 થાય. પછી આપણે શું કરવાનું છે કે 5 બિંદુઓ તમારે એવા લેવાના છે A1 A2 A3 A4 A5, પણ ગમે તેવા માપના લેવાના કીધા હતા નહીં, ચોક્કસ માપ સાથેના. આ દરેક જગ્યાએ અંતર છે એ સરખું થાય. જેટલું અંતર A1 નું છે એટલું જ અંતર A1 A2 નું હોવું જોઈએ. જેટલું અંતર A1 A2 નું છે એટલું જ અંતર A2 A3 નું હોવું જોઈએ. જેટલું અંતર A2 A3 નું છે એટલું જ અંતર A3 A4 નું હોવું જોઈએ. દરેક જગ્યાએ અંતર કેવા રહેવા જોઈએ? સરખા. તો એ આપણો ત્રીજો મુદ્દો બને. ચોથામાં પણ એ જ પ્રમાણે આપણે એ જ અંતર રાખીને BY કિરણો પર કેટલી ચાપ પાડી હતી તો કે 8 પાડી હતી. B1 થી શરૂઆત કરી અને B8 સુધીની ચાપ પાડેલી હતી. બરોબર છે, તો આપણે મુદ્દો એ જ બને છે BY કિરણ પર 8 બિંદુઓ B1 B2 B3 ડોટ 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 BA. આપણે જગ્યા ઓછી એટલા માટે આપણે ડોટ 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 કર્યા. બધા લખો તો પણ વાંધો નહીં. BA એવા દોરો કે જેથી BB1 बराबर B1 B2 बराबर B2 B3 बराबर B3 B4 बराबर B4 B5 बराबर B5 B6 बराबर B6 B7 बराबर B7 BA થાય. દરેક જગ્યાએ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે દરેક જગ્યાએ અંતર છે સરખા બને. ઓકે, પાંચમો મુદ્દો. હવે બે બાજુ આ ચાપ પડાઈ ગઈ, અહીંયા A5 સુધીની, અહીંયા B8 સુધીની. પછી શું કર્યું તો આપણે તો કે પછી આપણે અહીંયા A5 અને અહીંયા B8 એ બે ભાગને જોડી દીધેલા હતા. એ બે ભાગ જોડતો જે રેખાખંડ આવે છે એ જ્યાં AB રેખાખંડને છેદે ત્યાં આપણે C નામ આપેલું છે. તો આપણો પાંચમો મુદ્દો એ બનશે A5 A8 દોરો જે AB રેખાખંડને C બિંદુમાં છેદે. જે AB રેખાખંડને C બિંદુમાં છેદે. ઓકે, હવે છેલ્લો મુદ્દો, આ રીતે મેળવેલ બિંદુ C
એ AB નો 5/8 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેથી AC જેમ BC બરાબર 5/8 થાય. આ રીતે જે તમારે C બિંદુ મળે છે ઈ આ AB રેખાખંડનું 5/8 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, જેથી આ AC અને BC એ બેનો ગુણોત્તર કેટલો બનશે? 5/8. આ 5 ભાગ હશે અને આ 8 ભાગ હશે. ઓકે, તો આ પ્રમાણે મિત્રો આપણે રચના દોરી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે એમના પછીની રચના, બીજી રચના જોઈએ. 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો. અહીંયા કઈ તમને આપેલું નથી, બધું કરવાનું છે. એટલે પક્ષ છે અહીંયા નહીં આગળ. અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એક ત્રિકોણ દોરાઈ જાય પછી એની અંદર બીજો ત્રિકોણ દોરવાનો છે. બીજો ત્રિકોણ દોરો, એ બાજુના માપ કેવા હશે? તો કે જે પહેલા જે બાજુઓ હતા એની 2/3 ગણી. હવે ત્રિકોણ અંદર આવશે કે બહાર આવશે ખબર કેમ પડે મિત્રો? તો કે 2/3 એટલે 1 કરતા નાનો ભાગ થયો. 2/3 એટલે 1 કરતા નાનો ભાગ થયો. 1 કરતા નાનો ભાગ આવે ને એટલે જે બીજો નવો ત્રિકોણ આવે ને એ અંદરના ભાગમાં આવે. અને જો અહીંયા 1 કરતા મોટો ભાગ આવે તો જે આપણે ત્રિકોણ બીજો નવો દોરીએ એ બહારના ભાગમાં આવે. અહીંયા 2/3 એટલે 1 કરતા નાનો ભાગ થયો એટલે અંદરના ભાગમાં એક બીજો નવો ત્રિકોણ બનાવવાનો થશે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે છેદ મોટો હોય અને અંશ નાનો હોય ને ત્યારે અંદરના ભાગમાં ત્રિકોણ દોરવાનો થશે. જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે ત્રિકોણ છે એ બહારના ભાગમાં દોરવાનો થશે. એ આપણે રચના દોરશું એટલે વિશેષ ખ્યાલ પડશે. આ ખૂબ જ આઈએમપી રચના છે. આવી રચના પૂછાઈ શકે તમને. બરોબર છે. હવે એમના ઉપરથી આપણે કૃત્ય નક્કી કરવાનું છે. કૃત્ય એટલે આપણે શું કરવાનું છે એ બધું કૃત્યમાં લખવાનું. પહેલા તો આપણે ત્રિકોણ દોરવાનો છે. તો એ ત્રિકોણનું કૃત્ય આપણે આવ્યું. AB બરાબર 4 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. બરોબર છે. ઈ રચાઈ ગયું. પછી શું કરવાનું છે? તો કે ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ. ત્રિકોણ ABC હોય એના જેવો જ, સમરૂપ એટલે એના જેવો જ. માપ ભલે અલગ અલગ હોય પણ એનું રૂપ છે એના જેવું લાગતું હોય એને સમરૂપ કહેવાય. તેવો એક ત્રિકોણ રચવો જેથી અનુરૂપ બાજુઓને ત્રિકોણ ABC ની બાજુઓ સાથેનો ગુણોત્તર 2/3 હોય. એવી રીતના તમારે રચવો છે કે જે ઓરિજિનલ જે ત્રિકોણ હતો જૂનો ત્રિકોણ અને નવો જે ત્રિકોણ બને એની બાજુઓનું પ્રમાણ છે એ 2/3 જેટલું હોય. ઓકે, તો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા રચના દોરીએ તો શું દોરશું રચનામાં? તો કે સૌથી પહેલા તમને ત્રિકોણ દોરવાનો કીધો છે. આમાં કાંઈ તમને આપેલું છે નહીં. ત્રિકોણની શરૂઆત કરવાની. તો ત્રિકોણના માપ તમને અહીં આપી દીધા છે. શું આપ્યા છે? 4 સેમી, 5 સેમી અને 6 સેમી. ઈ ત્રણ માપ આપ્યા ને એમાં જે સૌથી મોટું માપ હોય ને પહેલા જોવાનું. સૌથી મોટું માપ કયું છે? તો કે 6 સેમી છે. તો 6 સેમી નો રેખાખંડ BC છે એ આપણે પહેલા દોરવાનો અને તમારા નોટના પેજની બરાબર વચ્ચેના ભાગમાં દોરજો કે જેથી કરીને ઉપર કે નીચે ક્યાંય જગ્યા ઘટે નહીં. બરાબર વચ્ચેના ભાગમાં દોરવાનું. તો આપણે અહીંયા દોરીએ છીએ 6 સેમી નો રેખાખંડ. બરોબર, 6 સેમી નો રેખાખંડ દોરાઈ જાય એટલે એને નામ આપી દઈએ આપણે BC. પછી જે માપ આપ્યા એ દોરવાનું. હવે કે AB બરાબર કેટલા આપ્યા છે? 4. તો 4 સેમી નું માપ છે એ તમારે સ્કેલમાં પરિકરની મદદથી લેવાનું. કેટલા સેમી? 4 સેમી નું માપ લેવાનું છે. તો સ્કેલમાં લઈ લો અને માપ છે 6 સેમી કીધું છે તમને, સોરી 4 સેમી. તો 1 થી 4 નહીં લેવાનું પણ કયું લેવાનું? 0 થી 4 નું માપ લેવાનું. ઓકે, ચાલો 4 સેમી નું માપ લેવાઈ ગયું. તો 4 સેમી નું માપ લેવાઈ જાય એટલે
એટલે બી બિંદુ ઉપરથી તમારે એક ચાપ પાડવાની. અને પહેલા તમારે ચાપ છે એ મોટી જ પાડવાની. પછી આપણે એ ચાપ છે જે વધારાનો ભાગ છે એ ભૂસી નાખશું. બરોબર છે? તો 4 સેમી ની ચાપ પડી ગઈ. હવે કયું માપ લેવાનું છે? તો કે હવે 5 સેમી. તો સ્કેલમાં તમારે 0 થી 5 સેમી નું માપ લઈ લો. 0 થી 5. ઓકે, લેવાઈ ગયું માપ. તો 0 થી 5 નું માપ લઈ અને પછી સી બિંદુ ઉપરથી ચાપ પાડવાની. પડાઈ ગઈ ચાપ, દેખાય છે? આ પ્રમાણે સી બિંદુ ઉપરથી એક ચાપ પાડવાની. બે ચાપ છેદે છે અહીંયા તમારે હવે રેખાખંડ દોરી લેવાનો. બે ચાપ છેદે અહીંયા નામ આપી દેવાનું A. હવે થોડી થોડી ચાપ મોટી પણ લાગતી હોય તો થોડી થોડી ભૂસી નાખવાની. ઓકે, હવે A અને B સાથે જોડી દો. A ને C સાથે જોડી દો. A ને B સાથે, A ને C સાથે જોડી દો. એટલે આપણો જે માગેલા માપ મુજબનો ત્રિકોણ છે બની ગયેલો છે. હવે આપણે ખાસ મહત્વનો પોઈન્ટ હવે આવે છે. 2/3 ભાગની બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. એના માટે શું કરવાનું છે? હવે ખાસ ધ્યાન રાખજો. હવે જે આપણે ત્રિકોણ ABC દોર્યો એના નીચેના ભાગમાં B શિરોબિંદુએથી એક લઘુકોણની રચના કરવાની. અને અહીંયા લઘુકોણનું માપ લેવાનું જરૂર નથી. તમને ઈચ્છા પ્રમાણે, તમને મજા આવે એવું ત્રિકોણ તમે અહીંયા લઘુકોણ દોરો. તમારે માપ લેવાની કોઈ જરૂર છે નહીં. કોઈ પણ માપનું દોરી શકો છો. અહીંયા નામ આપી દો x. તો ત્રિકોણ જે દોર્યું એની વિરુદ્ધ બાજુ ખૂણો CBX લઘુકોણ થાય એ પ્રમાણે BX કિરણ તમારે દોરવા. ઓકે, હવે શું કરવાનું છે? તો કે હવે તમારે કયા ભાગમાં બાજુવાળું દોરવાનું? તો કે 2/3. અંશ અને છેદ જોવાનું. 2 અને 3 મોટા કોણ છે? 3. જે મોટા હોય ને અંશમાં મોટા હોય તો અંશમાં, છેદમાં મોટા હોય તો છેદમાં. એટલી ચાપ તમારે BX કિરણ ઉપર પાડવાની. અહીંયા કેટલા છે મોટા? તો કે 3. તો આપણે અહીંયા BX કિરણ પર 3 સરખા માપવાળી ચાપ છે એ પાડશું. ચાલો, B ને કેન્દ્ર લેવાનું. BX કિરણ ઉપર સરખા માપ લઈ લેવાનું. એક વખત માપ લેવાઈ ગયું પછી માપ છે એ બદલવું જોઈએ નહીં. B ઉપરથી BX કિરણ પર એક ચાપ પાડી. ફરીથી અહીંયાથી ફરીથી બીજી ચાપ પાડી. ઓકે, ફરીથી અહીંયાથી ત્રીજી ચાપ પાડો. આ પ્રમાણે 3 ચાપ પાડો. 3 ચાપ પડી ગઈ. ઓકે, હવે અહીંયા નામ આપી દઈએ આપણે. અહીંયા નામ આપો B1, અહીંયા નામ આપો B2 અને અહીંયા નામ આપો B3. હવે છેદમાં કેટલા છે? છેદમાં જે હોય ને એ ચાપને આપણે C સાથે જોડવા છે. છેદમાં 3 છે તો B3 ને આપણે C સાથે જોડી દઈએ. ઓકે, તો B3 ને આપણે C સાથે જોડી દઈએ. ચાલો, જોડાઈ ગયા. B3 અને C ને જોડ દો. B3C રેખાખંડ દોરવાનો છે. હવે મિત્રો જો અંશમાં કેટલા છે? 2. તો હવે આપણે B2 ને આ BC રેખાખંડ છે અહીંયા એવી રીતના જોડવાનો છે કે જેથી આ B3C રેખાખંડ છે એને સમાંતર રેખા બને.
તો કેમ આપણે આમ નામ કરી નાખશું, દોરી નાખશું નહીં. એમનેમ પણ ઘણા શિક્ષકો છે દોરાવે છે અને ખોટું પણ નથી હોતું, પણ ક્યારેક તમારી ભૂલમાં આમ ત્રાસી આમ રેખા દોરાઈ જાય તો તમારી રચના ખોટી પડે. એટલે એ રીત સાચી નથી, પણ સાચી રીત કઈ છે? ચાપ પાડીને જે તમે સમાંતર રેખાખંડ દોરો ને એ રીત તમારી સાચી છે. તો આ B2 ને સમાંતર રેખા દોરવા માટે આપણે અહીંયા ચાપ પાડવાની રહેશે. આપણે આ B3C છે એને સમાંતર રેખાખંડ દોરવો છે અને ઈ સમાંતર રેખાખંડ દોરવા માટે આપણે B3 અને B2 ઉપર ચાપ પાડવાની રહેશે. જો અહીંયા પેલા આ ચાપ થોડી નાની છે તો મોટી કરી નાખું. હવે જો સૌથી પહેલા આપણે B3 ઉપરથી ચાપ પાડીએ, પ્રમાણસરની પાડવાની. આ B2 અને B3 ની જે ચાપ છે એના કરતા થોડુંક માપ નાનું રાખવાનું અને અહીંયા B3C ને છેદે ત્યાં સુધી ચાપ પાડવાની. ઓકે, હવે ઈ જ માપથી ફરીથી B2 ઉપરથી આપણે B2 ઉપરથી રેખાખંડ દોરવો છે તો B2 ઉપરથી ચાપ પાડવાની. દોરાઈ ગઈ. આટલું થઈ જાય પછી હવે જો તમારે અહીંયા B3 પાસે જે ચાપ પાડી છે ત્યાં તમારા પરિકર આ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. દેખાય છે? અહીંયા જ્યાં ચાપ છેદે છે અહીંયાથી અને એક ચાપ છે એ અહીંથી, આટલું માપ એડજસ્ટ કરી અને એક ચાપ અહીંયા પાડી દો. બરોબર છે? એટલે ચાપ ક્યાં છેદશે? તો કે આ B3C છે અહીંયા છેદશે. અહીંયા છેદાઈ જાય પછી હવે અહીંયા B2 ઉપરથી જે ચાપ પાડેલી છે અહીંયા ચાપ ઉપર ચાપ પાડો. પડી ગઈ? ઓકે, તો હવે શું કરવાનું? તો કે હવે મિત્રો તમારે આ B2 અને આ જે ચાપ છેદે છે એમાંથી પસાર થાય એ પ્રમાણે રેખાખંડ દોરવાનો. તો આપણે એ પ્રમાણે રેખાખંડ દોરીએ. આવ્યો બે સમાંતર, આ બે રેખાખંડ સમાંતર આવ્યા તો આ પ્રમાણે દોરો ને તો જ તમારી સમાંતર રેખાખંડ દોરે. અને હવે ઈ BC ને જ્યાં છેદે છે ને ત્યાં આપણે નામ આપી દેવાનું P. ઓકે, પણ ખરેખર તો આપણે તો ભાગ આના પાડવાના ત્રિકોણ ABC ના. તો હવે આપણે અહીંયા જેવી રીતના ચાપ પાડી છે ને આપણે અહીંયા એ જ પ્રમાણે હવે C ઉપર ને P ઉપરથી ચાપ પાડવાની. આપણે P શું કામ લીધું કે P ઉપરથી ચાપ પાડી હતી ને એટલા માટે આપણે અહીંયા P લેવું. બીજી કોઈ આ રેખાખંડની જરૂરિયાત જ નથી આપણે, પણ આપણે 2/3 ભાગમાં વિભાજન કરવું હતું એટલા માટે અહીંયા આપણે ચાપ પાડી છે. તો ફરીથી હવે જે પ્રક્રિયા આપણે અહીં નીચે કરેલી છે એ જ પ્રક્રિયા ફરીથી અહીંયા ઉપરના ભાગમાં. ઓકે, તો આપણે અહીંયા ચાપ પાડીએ. સૌથી પહેલા C બિંદુ પરથી ચાપ પાડો. માપ કેટલું રાખશું? તો કે આ PC રેખાખંડ જે છે એના માપ કરતા થોડુંક નાનું માપ રાખવાનું. આ પ્રમાણે એ જ માપથી ફરીથી અહીંયા P ઉપરથી થઈ ગયું. હવે અહીંયા P પાસે જ્યાં ચાપ છેદે છે અહીંયાથી માપ લઈ લેવાનું. એટલું માપ લઈ અને એક ચાપ અહીંયા પાડી દો. અહીંયા ચાપ ન પાડો તો એની ખાસ જરૂર નથી, પણ આપણે ખ્યાલ પડે બરોબર આપણી ચાપ પડી છે એમ. એક ચાપ હવે અહીંથી પાડો. પડી ગઈ. હવે આ ચાપ જ્યાં છેદે છે અહીંયાથી P ઉપરથી એક રેખાખંડ દોરો અને એ રેખાખંડ જ્યાં AC ને છેદે ત્યાં તમારે Q નામ આપવાનું. દેખાય છે? આ બે ભાગને જોડી દો અને અહીંયા જ્યાં છેદે છે અહીંયા નામ આપી દો Q. તો ત્રિકોણ ABC ની અંદર નાનો ત્રિકોણ બની ગયો, ત્રિકોણ QBP. આ ત્રિકોણ જે છે એ મોટા ત્રિકોણના 2/3 ભાગનો હશે. ઓકે, હવે આપણે રચનાના મુદ્દા જોઈએ.
રચનાનો મુદ્દો અગાઉ આપણે કીધું એ જ પ્રમાણે આકૃતિના જે સ્ટેપ છે એ સ્ટેપ છે રચનાના મુદ્દા કહેવાય. સૌથી પહેલા આપણે શું કર્યું હતું તો કે આપણે માગેલા માપ મુજબનો ત્રિકોણ ABC દોરેલો હતો. તો એ આપણો પહેલો મુદ્દો બને છે ત્રિકોણ ABC રચો જેમાં AB 4 BC 6 અને AC બરાબર 5 સેમી હોય. પછી આપણે શું કર્યું હતું મિત્રો તો કે પછી આપણે આ BX કિરણ દોર્યું તો અને એ BX કિરણ કેવું દોરવાનું તો કે ખૂણો CBX છે એ લઘુકોણ થાય એ પ્રમાણે દોરવાનું. તો આપણો બીજો મુદ્દો એ બન્યો BC ના નીચેના ભાગમાં કિરણ BX દોરો જેથી ખૂણો CBX લઘુકોણ થાય. બરોબર છે. પછી આપણે શું કર્યું હતું તો કે આપણે અહીંયા ત્રણ ભાગ છેદમાં ત્રણ ભાગ તો BX કિરણ પણ ત્રણ સરખા ભાગ પાડ્યા અને અહીંયા આપણે નામ આપ્યું B1 B2 અને B3. તો આપણો ત્રીજો મુદ્દો એ બન્યો કિરણ BX પર ત્રણ બિંદુઓ B1 B2 B3 એવા ધારો કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. આ દરેક ભાગ છે સરખો થાય એ પ્રમાણે ત્રણ બિંદુઓ આપણે રચેલા છે. પછી ચોથો મુદ્દો એમના પછી આપણે શું કર્યું હતું તો કે B3 અને C ને આપણે જોડી દીધા હતા. તો આપણો ચોથો મુદ્દો આવશે B3 અને C ને જોડો. તો આપણો ચોથો મુદ્દો બની ગયો. પાંચમો B2 માંથી B3 C ને સમાંતર રેખા દોરો. પછી આપણે આ B2 માંથી આ B3 C છે રેખાખંડ એને સમાંતર રેખા દોરવાની છે. તો એ આપણો ત્રીજો મુદ્દો બન્યો. જો લખેલું છે B2 માંથી B3 C ને સમાંતર રેખા દોરો જે BC ને P માં છેદે. તેથી એવી રીતના તમારે દોરવાનું કે જેથી આ BC છે એને P બિંદુમાં છેદે જેથી બે ખૂણા છે કેવા બનશે સમરૂપ ખૂણાઓ બનશે. કયા ખૂણા તો કે CB3 આ લખેલું છે આપણે ખૂણો BB3C BB3C અને ખૂણો BB2P અને ખૂણો BB2P. આ બે ખૂણાઓ કેવા બને ખૂણાઓ સમરૂપ ખૂણા થાય એવી રીતના આપણે બનાવવાના છે. છઠ્ઠો મુદ્દો P માંથી AC ને સમાંતર રેખા દોરો. હવે એ જ પ્રમાણે અહીંયા જેમ સમાંતર રેખા દોરી એમાં આપણે P બિંદુમાંથી પણ AC ને સમાંતર રેખા થાય એવી આપણે QP રેખાખંડ દોરવાનો છે. AC ને સમાંતર રેખા દોરો જે AB ને Q માં છેદે. એવી રીતના દોરવાની કે જે AB ને આયા Q બિંદુમાં છેદે. તેથી ખૂણો ABC અને QBP સમાન થશે જેથી ખૂણો ABP અને QBP એ બે ખૂણાઓ છે કેવા થશે સમાન થશે સમરૂપ થશે. છેલ્લો મુદ્દો છેલ્લે આપણે જે દોરવાનું કીધું એની છેલ્લે લખવાનું. આમ ત્રિકોણ QBP ત્રિકોણ QBP અને ત્રિકોણ ABC એ સમરૂપ ત્રિકોણ બને. તો મિત્રો અહીંયા આપણે આ બે રચના પૂરી કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં ત્રીજી અને ચોથી રચનાઓ લઈશું.